દીકરી સ્વસ્થ તો પરિવાર સ્વસ્થ આ સૂત્રને સાર્થક કરવા માટે ભારત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે। મહિલાઓમાં વધતા જતા ગર્ભાશયના મુખના એટલે કે સર્વાઇકલ કેન્સરને જળમૂળથી નાબૂદ કરવા માટે આજથી સમગ્ર દેશમાં HPV રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે। ઉનાઈ PHC ખાતે સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા કવચ મફત HPV રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાઈ ખાતે ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી HPV રસીકરણ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજથી સમગ્ર ભારતમાં 14 વર્ષની કિશોરીઓ માટે આ વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ઉનાઈ ખાતે પણ સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે શૈલેષભાઈ પટેલ, પંચાયત સભ્ય હરીશભાઈ પટેલ, સુનિલભાઈ ડાભી તેમજ અન્ય સ્થાનિકો આગેવાનોએ હાજર રહી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી। PHC ઉનાઈના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃતિકા પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એક મુખ્ય કારણ છે। સમયસરની HPV રસી આ ગંભીર બીમારી સામે રામબાણ ઇલાજ સમાન છે। ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટે આ રસી અત્યંત અસરકારક છે। આ અભિયાનના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં રસીની કિંમત અંદાજે ₹10,000 થી ₹15,000 હોય છે, જે હવે તમામ સરકારી હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો પર મફત ઉપલબ્ધ રહેશે। 14 વર્ષની વયની કિશોરીઓને આ રસી આપીને તેમને ભવિષ્યમાં થનારા કેન્સરોના જોખમથી સુરક્ષિત કરવામાં આવશે। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને મહિલા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દીકરી સ્વસ્થ તો પરિવાર સ્વસ્થ આ સૂત્રને સાર્થક કરવા માટે PHCનો સમગ્ર સ્ટાફ આ ઝુંબેશને સફળ બનાવવા માટે કાર્યરત છે। સ્થાનિક રહીશોએ સરકારના લોકહિતકારી નિર્ણયને આવકાર્યો હતો। આજે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ આપણા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા હ્યુમન પેપિલોમા વાયરસ જે છે, જે ગર્ભાશયના મુખનું કેન્સર નું કારણ છે, એના માટે વેક્સિન લોન્ચ કરવા જઈ રહ્યા છે અને જેના માટે એક કોહોર્ટ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં આપણે 14 વર્ષની કિશોરીઓને દરેક કિશોરીઓને આપણે આ વેક્સિન આપવાની છે અને એમાં 14 વર્ષ જેમણે પૂર્ણ કર્યા હોય એટલે 14મો જન્મદિવસ ઉજવી લીધેલો હોય અને 15મો જન્મદિવસ હજુ નહીં આવ્યો હોય એવી કિશોરીઓને આપણે આ વેક્સિન આપવાની છે। બરાબર, વેક્સિનની કોઈ પણ જાતની આડઅસર નથી, એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને સામાન્ય આડઅસરો જેવી તાવ છે, સોજો છે, દુખાવો છે એવું થઈ શકે છે, જે કુદરતી રીતે 2 દિવસમાં સારું થઈ જાય છે અને જો કોઈને તાવ એવું આવતો હોય તો પછી આપણે પેરાસિટામોલ ટેબ્લેટ એવું આપી શકીએ છીએ। બરાબર, એટલે આ વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે। દર વર્ષે આપણા દેશમાં 1 લાખથી વધુ મૃત્યુ આ કેન્સરના લીધે સર્વાઇકલ કેન્સરના લીધે થતા હોય છે, જે ગર્ભાશયના મુખનું કેન્સર છે અને પ્રાઇવેટમાં આ વેક્સિન ખૂબ જ મોંઘી છે, એની કિંમત 3 થી 4,000 ની આસપાસ છે। બરાબર, આપણા સરકારશ્રી દ્વારા આ એકદમ ફ્રીમાં આપવામાં જઈ રહ્યા છે, તો દરેક કિશોરીને આ લાભ મળે એ આપણે જોવાનું રહેશે અને આજે આપણે આ વેક્સિન ની સેશનની શરૂઆત કરીશું અને આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીશું।